તો આણંદના વલ્લભ વિદ્યાનગર સરદાર પટેલ યુનિવર્સિટી કેમ્પસ ખાતે બાળ લગ્ન નાબૂદ શપથ સમારોહ સરદાર પટેલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર નિરંજન પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય નવી દિલ્હી દ્વારા દેશમાં બાળ લગ્નને નાબૂદ કરવા અને તે સંબંધિત મુદ્દા પર જાગૃતિ લાવવા માટે તારીખ 27 નવેમ્બર 2024ના રોજ બાળ વિવાહ મુક્ત ભારત અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. વલ્લભ વિદ્યાનગર વિમેન્સ સ્ટડીઝ સેન્ટર અનુસ્નાતક હોમ સાયન્સ વિભાગ અભ્યાસ કરતા મોટી સંખ્યામાં આવેલા વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ પ્રાધ્યાપકો સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા તારીખ 3 ડિસેમ્બર 2024 યુનિવર્સિટી પટણાંગણમાં બાળ વિવાહ અટકાવવા અંગે સામૂહિક શપથ ગ્રહણ યોજવામાં આવ્યું હતું. આવેલા દરેક લોકોએ બાળ લગ્નો અટકાવવાના શપથ લીધા હતા. તો હવે આપણે સૌ શપથ લઈશું. શપથ માટે આજે સરદાર પટેલ વિશ્વવિદ્યાલય વુમન સ્ટડી સેન્ટર દ્વારા બાલ વિવાહ મુક્ત ભારત એ માનનીય વડાપ્રધાન શ્રી નું જે વિઝન અને મિશન છે 2047 વિકસિત ભારત એ સંદર્ભમાં એક ઓથનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આપણે સૌ જાણીએ છીએ કે ભારતમાં બાળ લગ્ન એક સામાજિક દૂષણ છે અને જે કાયદાકીય રીતે પ્રતિબંધિત હોવા છતાં લાખો યુવાન છોકરા છોકરીઓ આજે પણ બાળ લગ્નમાં બાળ વિવાહમાં જોડાતી હોય છે. આ પ્રથાના ગંભીર પરિણામો છે, જેમાં વિક્ષેપિત શિક્ષણ, આરોગ્યના જોખમો અને વ્યક્તિગત અને આર્થિક વિકાસ માટેની મર્યાદિત તકોનો એમાં સમાવેશ થાય છે. બાળ લગ્ન પ્રતિબંધ અધિનિયમ 2006 હેતુ ભારતમાં બાળ લગ્નોની સમસ્યાને અસરકારક રીતે ઉકેલવાનો હતો. હવે આપણે જ્યારે વિકસિત ભારતની વાત કરતા હોય 2047માં, ત્યારે બાલ વિવાહ મુક્ત ભારત એ આપણા પ્રધાનમંત્રીશ્રીનું જે વિઝન છે એને વધારે પૂરક કરે છે. બાળ લગ્ન પ્રથાને જો નાબૂદ કરવાના આપણે પ્રયત્નો નહીં કરીએ તો આગામી સમયમાં જે સ્ત્રી સશક્તિકરણની વાત અને સ્ત્રીઓના આત્મગૌરવની જે વાત છે એ વાતને આપણે ફૂલફિલ કરી શકીશું નહીં. તેથી કાયદાકીય રીતે રક્ષણ હોવા છતાં આવા જાગૃત અભિયાનો દ્વારા સામુદાયિક એમાં જોડાય એ બહુ આવશ્યક છે. અને આપણા 27 ડિસેમ્બર 2024ના રોજ કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવી દ્વારા બાળ વિવાહ મુક્ત ભારત અભિયાનની શરૂઆત કરી છે, જેના ભાગરૂપે આજે સરદાર પટેલ વિશ્વવિદ્યાલયના વુમન સ્ટડી સેન્ટર દ્વારા આ સામૂહિક શપથ ગ્રહણનો કાર્યક્રમ આપણે યોજ્યો છે, જેમાં બહોળી માત્રામાં વિદ્યાર્થીઓ બધા જોડાયા હતા.